અરે ચંપાબેન, કશું રિહાણી નહીં, રિહાવાનું શું હોય એમાં? પણ છે ને દુઃખ તો થાય. તમને ખબર છે કે મારી એકની એક જ છોકરી છે, તો મારા આરતીને ક્યાંય લાવો ના આપ્યો મારા નણંદ. એમને એમનો ભાણિયો માર ભેગું રહેતો હતો, આટલા વર્ષથી રહેતો હતો ને, તો આખો દાડો એમ કે હો મામી માર તો આરતી માર બેન, આરતી માર બેન. અને અત્યારે લગ્ન આયા ભૂલી ગયો ના. 15 દી વહેલા તો મા દીકરી બે કામ કરવા આવ્યા છીએ, બધું કરાયું, તોય મારી છોકરીને ચૂંદડી ઓઢાડવાની હતી ને તો જોડે ઊભી ના રાખી. ક્યાંય એમ નહીં, મારે ક્યાં બીજો છોકરો હતો, જે કોઈ આ ભાણિયો છે એ જ છે મારે, તોય પણ ક્યાંય નહીં મારી છોકરીને ઊભી ના કરી. તો મને તો દુઃખ થાય. અને એને બાપાને નહીં પહોંચાતું. પછી એવું કે તું મારી બેનના છે ને વાંધા વચકા કાઢસ, વાંધા વચકા. વાંધાની વાત નહીં, પણ છોકરી બિચારી એ મારી રોવે લે. એવું કે કપડાં કેટલા લાવી, મમ્મી હું પીઠીમાં આ પહેરીશ ને, મમ્મી હું આ પહેરીશ ને, મમ્મી હું ભાઈને હાર પહેરાઈશ ને, તારા આ પહેરીશ ને. અને બધા કપડાં લાવ્યા ને એ બેગ મારી આ બિચારી રોવે છે. ક્યાંય એટલે ક્યાંય નહીં કીધું કે તું હાર પહેરાવા ઊભી થજે, ભાઈને ચાંદલો કરજે. એમને હું એવું નહીં કહેતી એમની ભાગ્યાન છોકરીઓ હોય, પણ ખાલી એવું તો કહેવાય ને કે આરતીને જોડે રાખજો. પણ ક્યાંય નહીં, મારા આરતી રોઈ રોઈને અડધી થઈ ગઈ. પછી તમને એવું થાય ચંપાબેન કે મામી આવું કરે, મામીનો જ વાંક આવે, મામી બિચારી છે ને કંઈ એવું નહીં મને, પણ મારી છોકરી રોજ મને ના દુઃખ થાય. આ તો હવે છે ને આ અવસર આવ્યો છે એટલે આપણે છે ને અવસર ના બગાડાય. નકર મને જ છે ને મારી છોકરી ના ઉડા જોઈએ ને એમથી જતી રહું અવસરમાં, ઊભું જ નહીં રહેવું. થાય ખબર પડે નણંદો આ એક ના એક ભાભી છે તો એમને કદર નહીં મારી જરાય. મમ્મી 4-5 જગ્યાએ ચાંદી પડી છે. શું નાચસ? અરે અત્યારે તું કે 4-5 જગ્યાએ ચાંદી પડી, તો ચાંદીનો ભાવ કેટલો બધો છે. હું તો ખુશ થઈ ગઈ. મારા આમે છે ને ચાંદીના છડા તૂટી ગયા છે. અલે મોઢામાં ચાંદા પડ્યા છે, ચાંદી ચાંદી. હવે તો એવું કે ને મોઢામાં ચાંદી પડી, મેં કીધું કે ઘરમાં એક તો 4-5 અહીંયા જગ્યાએ દુખે અને ભાઈ ચાંદી નાચે. પડી. અરે રે, મને તો એમ કે ઘરમાં ક્યાંક 4-5 જગ્યાએ ચાંદી પડી જોઈ ગયો લાગે ચાંદી છે. હું તો ખુશ થઈ ગઈ મારા ચાંદી છડા કરાવવા. ભાવ કેટલો છે ચાંદીનો, ત્યાં તો મળે તો રાજી રાજી થઈ જવાય. અને આ કે મોઢામાં પડી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને, કેમ છો? અને ખાસ કરીને આજે એટલે મારો વિડીયો છે કે બધા કોમેન્ટ કરે છે કે મને આ દવાખાને બતાવો, અહીંયા બતાવો, અહીંયા બતાવો. તો પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે મન માટે તમે આવી લાગણી દર્શાવો છો કે અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. તો હું તમને એ જ કહેવા માગું છું કે હું મને બધી જગ્યાએ, એટલે મને એમ કહેવાય ને કે આ દવાખાને હું બધે લઈ ગઈ છું. ધાંગધ્રા લઈ ગઈ છું, અલગ અલગ સિટીમાં અમુક જગ્યાએ બતાવ્યું છે, પછી અમદાવાદમાં ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું છે. અને 12-13 વર્ષનો થયો ને ત્યાં સુધી મેં એને એક્સરસાઇઝ કરાવી છે. અને જો એની ફાઇલો છે, તમે જોઈને જ સમજી જશો કે હું કેટલા ડૉક્ટરને મેં બતાવ્યું છે. અને એને MRI રિપોર્ટ કરાયેલા છે. પછી એને એક પરિસ્થિતિ એવી આવી હતી કે એને દવાઓથી હવે ખબર નહીં કે શું થયું, પણ એને છે ને ખાવા પીવાનું ને બધું છોડી દીધું હતું અને રડ કરતો હતો. પછી અમારે ના છૂટકે દવા બંધ કરવી પડી. અને એક ડૉક્ટરે અમને એમ કીધું કે તમે એને બધું દવાના લીધે ખાતો નહોતો અને મોઢું આવી જતું હતું. આખી રાત 4 મહિના સળંગે રડ્યો છે. અને અમે એને બસ આવી રીતે જ હિંચકામાં લઈને બેસી રહેતા હતા. મને બચકા ભરી લેતો હતો, એને ભરી લેતો હતો. અમે રાત દિવસ છે ને એકબીજા જોડે વાત નહીં કરી, ખાધું નહીં, રાંધેલું ખાધેલું ફેંકી દઈએ, ખાઈએ નહીં, એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. અને એટલા હદ સુધી અમે આમ થાકી ગયા હતા. પણ પછી અમે એકવાર એવું ટ્રાય કર્યો કે એની દવા કદાચ દવાના લીધે બોલી ના શકતો હોય, એસિડિટી થતી હોય, આ તે. પછી બધું અમે દવા છે ને બંધ કરી દીધી. અને પછી અત્યારની સ્થિતિ કેવી કે ખાલી એને ખેંચ આવે છે, પણ ખેંચ આવે એટલો ટાઈમ એ હેરાન થાય અને પછી છે ને એને શાંતિથી એ ઊંઘે છે, રમે છે, ખાય છે, પીવે છે. એટલે અમે છે ને બધું છોડી દીધું. એટલે હવે એને બસ દવા નથી કરાવતા અને ખાલી એની સેવા કરીએ છીએ. અને એક ડૉક્ટરે અમને એ જ કીધું કે તમે એની સેવા કરો, કે એટલે સેવા કરીએ છીએ. અને તમે બધા મને કહો છો કે આ દવાખાને લઈ જાઓ, આ દવાખાને લઈ જાઓ, તો તમારી પણ એક લાગણી છે મન માટે, ત્યારે કહો છો. પણ મેં તમને એટલા માટે જ કીધું. અને મેં યુટ્યુબ ચેનલ પર પણ એક પહેલાં સૌથી વ્લોગ બનાવ્યો છે આખો, કે એમાં મન માટે મેં કેટલી દવાઓ કરાવી, કેટલા વર્ષ મેં એને 4 મહિના તો સિવિલમાં આયુર્વેદમાં અખંડાનંદ છે એમાં મેં રાખ્યો. નહીં, મણિબેન હોસ્પિટલમાં 4 મહિના રાખ્યો. અને આયુર્વેદિક પંચકર્મ પણ એને કરાયું છે, હોમિયોપેથિક પણ કરાવી છે. એટલે બધી દવા કરાયા પછી પણ કોઈ રિઝલ્ટ નહોતું. એટલે અત્યારે બસ હું શાંતિથી હું એને સાચવું છું, મને પોતાને સાચવું છું કે હું એની સેવા કરી શકું. અને તમે જો મને સપોર્ટ કરવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને બસ મન માટે તમે કોમેન્ટ કરતા રહેજો. બસ બધાને જય શ્રી કૃષ્ણ.
અરે ઘણા લોકોનું કહેવાનું એવું છે કે છે ને આજકાલ તો મા બાપે છે ને છોકરાઓના મિત્ર બનીને રહેવું જોઈએ અને છોકરાઓએ મા બાપના મિત્ર બનીને રહેવું જોઈએ. વાત તો સાચી છે, પણ આ છોકરાઓ છે ને મોટા થાય ને એટલે માને માં સમજે ને તોય સાચી વાત છે ને માના ગુરુ બની જાય. આખો દિવસ કંઈનું કંઈ મમ્મીને કહેતા હોય, મમ્મી તને આમ નહીં આવડતું, મમ્મી તને આમ ખબર નહીં પડતી, મમ્મી તને આ બનાવતા નહીં આવડતું. એટલે છે ને મિત્ર તો એક બાજુ રહ્યા, પણ છે ને આપણા ગુરુ બની જાય છે છોકરાઓ, આપણને શીખવાડે છે બધું. પાછા એમ કે જો મમ્મી આ મારી વહુ આવી ને એને કેવું આવડે છે, એ કેવી નોકરી કરે છે, ઘર સંભાળે છે, તું તો આખો દિવસ ઘરે જ બેસી રહે છે. આપણને બધું શીખવાડે. દોસ્ત તો એક બાજુ રહ્યા, પણ આપણને છે ને માય નહીં સમજતા. જિંદગીમાં તમારાથી કોઈ બળે છે ને તો બળવા દેજો, અને એક વસ્તુ યાદ રાખજો કે બળવાવાળી ચીજ છે ને આખીરમાં હંમેશા તો રાખ જ થઈ જાય છે. એ પછી અભિમાન હોય, વસ્તુ હોય કે મનુષ્ય હોય, એક દિવસ રાખ જરૂર થઈ જશે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે આપણા ઘરડાઓ જોડે કે મોટા લોકો હશે એમની જોડે ઘણીવાર સાંભળ્યું હશે કે આજકાલના છોકરાઓમાં તો છે ને કશી તાકાત નથી અને બીમારીઓ બહુ વધી ગઈ છે. અમારા વખતે તો આવી બીમારી જ નથી અને અમે તો આવું કશું જોયું નથી. 100 વર્ષ જીવતા હતા, 105 વર્ષ, 10 વર્ષ એવું જીવતા હતા. અને અત્યારે તમે જુઓ તો કેટલા રોગો છે. તો એની પાછળ એક બીજું પણ કારણ છે કે તમે અત્યારે કંઈ બી વસ્તુ ખાવ એવું વિચારીએ કે ચલો કેળા ખાઈએ તો હાડકાં મજબૂત થાય. તો હમણાં જ એક વિડીયોમાં આવ્યું હતું કે કેળા એવા કેમિકલમાંથી બોળીને કાઢે છે કે પાકા થઈ જાય, અને પછી વિચારે કે ભાઈ વેજીટેબલ ખાઓ તો વેજીટેબલમાં એટલી દવાઓ છાંટી હોય છે. શાકભાજી તમે ગાજર ખાઓ, બીટ ખાવા તે તો એમાં એવી દવાઓ નાખવામાં આવે છે. અને દૂધી ને બધું જોઈએ છે વિડીયોમાં કે ઇન્જેક્શન મારે એટલે નાની હોય તો મોટી થઈ જાય. અને એ બધી વસ્તુ જે આપણે ખાઈએ છીએ, આપણે એવું વિચારીએ કે ચલો સફરજન ખાઈએ એટલે લોહી બને, પછી આ ગાજર ખાઈએ, કોબી ખાઈએ, પણ દરેક વસ્તુમાં જોજો પહેલાં જેવો સ્વાદ પણ નથી રહ્યો અને એટલી બધી દવાઓ નાખે છે કે તમારા શરીરને નુકસાન કરે. આજે તમે જીરું જુઓ તો દવાઓ છાંટવામાં આવે છે જીરામાં, અને એ પણ બરાબર છે કે એમને જે બગાડ થતો હોય, બગડતું હોય એટલે છાંટવું પડે. પણ વસ્તુ એ છે કે એ બધું જે આપણે ખોરાકમાં લઈએ છીએ એના લીધે આ રોગો બધા વધી ગયા છે. અને છોકરાઓને એવું કહીએ ચલો પીઝા, બર્ગર, પાઉં બધું ના ખાશો, તમે આ વસ્તુ ખાઓ, દૂધ પીવો. તો દૂધનું પણ વાત છે કે કાલે જ મેં સમાચારમાં જોયું કે 10,000 લીટર દૂધ ટેન્કર ભરીને નકલી દૂધ નીકળ્યું, કે જે ગામમાં છે ને ગાયો, ભેંસો એટલા ઢોર નહોતા એટલું તો એમાં દૂધ હોય છે, દૂધ ઉત્પન્ન થાય છે. તો જ્યાં ઢોર નથી એટલા તો એટલું દૂધ ક્યાંથી આવતું હશે. અને આપણે એ દૂધ એવું કહીએ છીએ કે છોકરાઓ પીવે, દૂધ પીવો તો સારું, હાડકાં મજબૂત થાય. આપણને તો ખબર પડવાની નથી કે આ દૂધ અસલી છે કે નકલી છે, એ તો જ્યાં ચેક થાય પછી જ ખબર પડે. તો આ બધી જ વસ્તુમાં આપણે કહીએ કે અત્યારે તમે જોશો તો 10-15 ઘર છોડીને એક ઘરે કેન્સર હોય છે, અને લગભગ ઘણાને બીપીની ને ડાયાબિટીસની તો લગભગ ઘણાને તકલીફ હોય છે. અને મારા જેવા બધા અત્યારે આટલી ઉંમરનાને હાથ પગની તકલીફ હોય છે. પગ દુખે, તમે જોશો ને તો અત્યારે થોડાક દિવસ થાય ત્યાં કોકનું સાંભળો પગનું ઓપરેશન કરાયું, ઢીચણ નવા નખાયા, કાં તો કે છે એને નસ બ્લોક આવે છે. આવી બધી તકલીફો, એટલે ઘણી બધી તકલીફો છે ને આવા ખોરાકના લીધે જ થતી હોય છે. એટલે પહેલાંના જ લોકો જેવું જીવતા હતા એવું જીવન આપણું રહ્યું નથી હવે, અને બધાને હવે ઢોર રાખવા નથી, ખેતીવાડી કરવી નથી. એટલે હજુ આનાથી 15-20 વર્ષ પછી કેવી પરિસ્થિતિ આવે એ બધું આપણે વિચારી શકીએ કે ઘરે ઘરે કેન્સર હશે એવું કહે છે બધા. એટલે ખોરાકનો બહુ મોટો ફેર પડે છે. અને જે સરહદની પાર દુશ્મન છે એ દુશ્મન આપણને દેખાય છે કે આ આપણા દુશ્મન છે, પણ જે દેશમાં રહી અને આ બધું કરી રહ્યા છે કે નકલી દૂધ બનાવે છે, ફ્રૂટને બધાને એવા કેમિકલોમાં બોળીને આપે છે, એ તો આપણને દેખાતું નથી. પનીર નકલી બનાવે છે, માવો નકલી બનાવે છે, ને એ બધું આપણા ખોરાકમાં જાય છે. એટલે આ એક દેશના છે ને ગદ્દાર દુશ્મન જ કહેવાય, એ પણ આતંકવાદી જ કહેવાય દેશ માટે. તો સરકારે આમની માટે કંઈક કરવું જોઈએ, આ લોકોને પકડવા જોઈએ. અને આટલા બધા આખા દેશના લોકોને, દુશ્મન તો જે છે એ સરહદ પાર ત્યાં જ લડાઈ કરે છે, પણ આ તો આખા દેશને નુકસાન કરે છે. અને શરીર આપણા એટલે જ બગડે છે. જે કહેવામાં આવે છે કે આજકાલ તો તમે લોકો કંઈ કરી જ નથી શકતા, પણ આ ખોરાકનો બહુ મોટો ફેર પડે છે. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શિલ્પાબેન, ક્યાં ગયા શિલ્પાબેન? કેમ તમે તો દેખાતા જ નહીં? તમારી વહુ તો હવે કંઈ કામ જ નહીં કરતી, તમે જ કરતા હોવ છો. કેમ વહુ કામ નહીં કરતી તમારી? અરે ચંપાબેન, આ રહી જો કામમાં તો મારી વહુ છે ને આમ તો કરે છે, પણ છે ને મારી વહુ નાજુક બહુ છે. એટલે હા, એમાં એવું છે કચરો વારવાનું કહું તો એને કેળ દુખે બિચારીને, એટલે પછી કચરો ના વારે. અને વાસણ ઘસે ને તો એના લિક્વિડના એલર્જી છે, નખ રહ્યા ને જતા રહીને એના ચામડી ફાટી જાય, એટલે બિચારી વાસણ નહીં ઘસતી. અને કપડામાં તો એવું થાય છે ને હાથ બહુ દુખે છે ને તે કપડાં નહીં ધોઈ શકતી. બહુ નાજુક છે મારી વહુ.
હા એટલે પછી હું બધું કરી લઉં. અને રસોઈમાં તો એવું માપની બિચારીને નહીં ખબર પડતી કે મમ્મી હું કેટલું લઉં ને કેટલું લઈને માપ નહીં ખબર પડતી. કાં તો જાજુ રંધાઈ જાય ને કાં તો ખારું થઈ જાય ને પછી અમે બધાય ભૂખ્યા રહેવીને ફરીથી મારે રાંધવું પડે. એટલે પછી મેં ના જ પાડી કે રહેવા દે તું રાંધતી નહીં, હું રાંધી નાખીશ. બાકી આમ હારી માર વહુ પણ નાજુક બહુ છે બિચારી. હા અને પછી છે ને એને બીજું કપડાં હુકવવાનું ને એવું કંઈ ના થાય એનાથી. બચારી માંડ માંડ વજન ઉચકે ને આમ ઝાટકન થાય ને તો કે મને અહીંયા આંચકો આવી જાય છે. એટલે પછી મેં ના જ પાડી રહેવા દે ને ભાઈ હું કરીશ. આજકાલની વહુ નાજુક બહુ હોય બાપા, આપણા જેવું થોડું બધું કરી શકે. અને પછી મેં એવું જ કીધું મેં રહેવા દે ને, આ પાછી માંદી થાય ને તો ઉપાદી તો આપણે ને. અને હા પછી હમણાં જો તમે એમ કહો ને અને એની બીમારી જ ખબર નહીં પડતી. કેટલાય ડૉક્ટરને મેં બતાવ્યું, એ જાતે જ કહી દે કે મમ્મી મને આ તકલીફ થાય આ તકલીફ થાય. પછી મેં કીધું રહેવા દે ને હવે એવા ડૉક્ટરના પૈસા નાખવા. મને ખબર બીમારી જ ખબર નહીં પડતી. અને બહાર હોટલમાં ખાવા જવાનું હોય, હમણાં ફોન લઈને બેસવાનું હોય તો બધી બીમારી જતી રહે ને. એટલે પછી તારે સારું હોય છે આમ ફોનમાં ચડે ને તો એ હાથ નહીં દુખતો એનો. અને પછી બહાર ખાવા જવાનું હોય ને તો કેટલું ખાઈ લે. અને ઘરે એને છે ને ખાય ને તો કે હતું નહીં ખાવાનું, વોમિટ થાય ને પેટમાં દુખે ને ગેસ થાય ને. હોટલનું ખાય સારું રહે તેમ હું આ કીધું ખાઈ આવો. બહુ નાજુક છે મારા વહુ તો પણ. હા આવી નાજુક તો અત્યારે આવી છોકરીઓ નાજુક જ હોય બધી. સાચી વાત છે હો ચંપાબેન. ના હોય શિલ્પાબેન, આટલી બધી નાજુક છે તમારી વહુ? અત્યારે તો આજકાલ બધી આવી જ છોકરીઓ હોય નહીં શિલ્પાબેન? સારું તાણું જવું શિલ્પાબેન હો. અરે આ દુઃખ કોને કહેવાનું? આ તો બધા આજુબાજુવાળા ધ્યાન રાખતા જ હોય. ચંપાબેને પૂછવા જાય આવો પણ આપણે શું કહેવું? આપણે તેવું જ કહેવાય ને મારું બહુ નાજુક છે, કામચોર છે, કહેવાય નહીં.